અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું સાઈરામ દવેનું એક અછંદાસ. શીર્ષક છે ચેક. અંકે 4 લાખ પૂરા. એ લોકો ચેક લઈને આવ્યા હતા. ત્યારે મને ખબર પડી કે મારા અણમોલ દીકરાનું મૂલ્ય સરકારી ચોપડે માત્ર 4 લાખ. વગર વાકે રાગ થઈ જવાનો બદલો 4 લાખ. આગના બેકાબુ ધુવાણા ઠર્યા બાદ ગણતરીના કલાકોમાં એ લોકોએ અફસર બદલ્યા, નિયમો બદલ્યા, સ્ટેટમેન્ટ બદલ્યા, ચેનલો બદલી, આખું તંત્ર બદલાયું. પણ અફસોસ કે નીતિઓ બદલી હોત તો આજે મારો દીકરો મહિને 4 લાખ કમાતો હોત. એ બહુ મોટી કંપનીમાં સિલેક્ટ થઈ ગયો હતો. કુરિયર વાળો જ્યારે દીકરાની નોકરીનો ઓફર લેટર ઘેરે આપી ગયો ત્યારે જ તેના પપ્પાએ એ લેટર દીકરાના મરણના પ્રમાણપત્ર સાથે સ્ટેપલર મારી અને કબાટમાં મૂકી દીધું. કોઈને ન મળે એવી રીતે અમે અમારો દીકરો વાક વગર ખોયો છે. જેનો આ અગ્નિકાંડમાં વાક છે એ લોકોને હું કોરો ચેક આપવા તૈયાર છું, જો એ મને મારો દીકરો જીવતો આપે તો. ગુનેગારો તો 2-5 વર્ષોમાં છૂટી જશે, પણ અમે બંને હવે બંધાઈ ગયા છીએ. દીકરાને યાદ કરી રડતા રહેવાની નોકરીમાં, આજીવન પગાર વગર. અમે દીકરો સ્વર્ગે વળાવ્યો છે, પણ અમે આ ચેક વટાવવાના નથી, કારણ કે આ ચેક મારા દીકરાની છેલ્લી કમાણી છે, જે જીવ દઈને કમાણો છે.